ઓસમાણભાઈએ જે વાતાવરણ બાંધ્યું છે, આ કલાકારને માતાજી નરવો રાખે. એકવાર આશીર્વાદની તાળી આપો. જેટલા બેઠા છો એ બધા, આમાં આપણું ગૌરવ છે. કેવું ગાય, રામ પધારે મેરે રામ. મેં તો આમ સાંભળ્યું પહેલી વાર, પણ મોજના થોડા ખમા મારા બાપલીઓ. અને હવે હું શું, તમે છો. પરમ પૂજ્ય પરમ વંદનીય પૂજ્ય લલિત કિશોર બાપાના ચરણમાં વંદન કરી, એવા આજ રામચરણદાસ બાપાના ચરણમાં વંદન કરી, બધા સંતોના, અમારા જનકસિંહ સાહેબના ચરણમાં વંદન કરી, બધા સંતોના ચરણમાં. અમારો ગળ્યો છે ગોળ ને મીઠી છે હાકર, મને વાલો છે મારો ગેડિયાનો ઠાકર, એવા ભગવાનદાસ બાપાના ચરણમાં વંદન કરી. રાણા સાહેબ અમારા મિત્ર છે એટલે નહીં, પણ વિવેક કોને કહેવાય, કેમ મળાય, કેમ આવાય, કેમ જાવાય, કેમ બેહાય, કેમ ઊભું થવાય, કેમ ખાવાય, કેમ ખવરાવાય અને કેમ જીવાય, શીખવું હોય તો કિરીટસિંહ રાણા સાહેબ અને જીતુભા બાપુના પરિવાર પાસે શીખવું પડે. ભલા માણસ દીગુભા, અમારે ડાયાભાઈ અહીં પધાર્યા છે, અમારે બધાય પરમેશભાઈ અને અમારે રવિભાઈ, અને આ બધાય નામની બધાયની ખબર ન, અમારા માટે અહીંયા સાંભળે ત્યાંથી લઈને છેલ્લે સુધી અમારા માટે બધા હરખા છે. અને પરમ પૂજ્ય પરમ વંદનીય જેને અહીં હાજરી રામચરણદાસ બાપુ આ યુગમાં, આ સમયમાં આપણે એમની સાથે સહી, એ આપણા ભાગ છે. એવા પરમ પૂજ્ય પરમ વંદનીય મોરારી બાપાના ચરણમાં વંદન કરી, કોટી કોટી વંદન કરી, વ્યાસપીઠને વંદન કરી. બાપુ તો બાપુ બોલે ઈ થાય, શ્રદ્ધા હોવી જોઈએ. અગાઉ અગાઉ તમને કહી દે કામ થવાનું છે, નહીં થાય થાય અને થાય. એ બાવલીઓ છે તલગાજરડાનો. એટલે બધા સંતોને વંદન કરી અને મારે અહીંયાથી જે કાંઈ મારી વાતો મારી પાસે છે, સાહિત્ય, લોક સાહિત્યની વાતો, ગીતો, દુહા, સંત, એ બધું કહેવું છે. પણ ઓસમાણભાઈએ મોરલા બોલ્યા તો મને એક કડી યાદ આવે કે મોરલા તારો એજી થોડી ઘડી મને તેની ઘસાડી લોકાન મારી ખોવાયેલી એક બાદલી ને હું હવે છેલ્લી વાર ખાદ પાડી લો. આજ લીમડીને ટીંબે આવ્યા છે આવા મોઘેરા મહેમાનો. અમારે શંકરભાઈ વેગડ સાહેબ પણ અહીંયા છે, એમને અહીંથી, અને પરમાર સાહેબ, એમએલએ સાહેબ, આ બધાયનું અહીંથી સ્વાગત કરું છું. અને આજે મારે લીંબાર ગામમાં મને હમણાં સરસભાઈએ કીધું કે અહીંયા એમની આખી સંપ્રદાયનું આખું આપણો સનાતન ધર્મની એક જે પાંખ છે એની આખી એક ઝાંખી 18 મિનિટનો કંઈક વિડીયો પણ છે ને, અને એની આખી ઝાંખી કરાવવામાં આવે છે. જરૂર ઝાંખી કરી લેજો. કારણ એટલું જ છે કે ઢોહા ધોકાવ્યા કરો એમાં આવે નહીં કણ એકોય. બાજરો કાઢી લીધા પછી એને ઢોહા કહેવાય. એ ગમે એટલા ધોકાવો તો એમાં કણ ન આવે, પણ દાણે જ આમ ડુંડે જ દાણા હોય, એમાં મહેનત ફળે માંડડા. એમ સનાતન ધર્મ રૂપી જે આપણા ડુંડાવાળા દાણા મૂકીને ક્યાંય ઢોહા ધોકાવવા ન જવું પડે, એટલા માટે આ જોઈ લેજો, જોઈ લેજો અને જોઈ લેજો. હા, કારણ એ છે કે આ અદ્ભુત એમ દુનિયાના દેશોને કાયમના માટે બોલ્યો છું. લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સનાતનના સાધુડાની યુનિવર્સિટીઓ હાલતી હતી, તક્ષશિલા, નાલંદા. એ ઉજળી પરંપરા આપણી છે અને એ પરંપરાને જાળવી રાખજો. અહીંયા યુવાધન ખૂબ આવ્યું છે, નજર પડે ત્યાં સુધી આમ આમ લુંબો ઝુંબો છે. હાઓ હા, બધાયને કહી દઉં છું. હા બાપા, કઈ બોલવું હોય તો આપણે બે હારે. બાપાને ઉંમર ઘણી થઈ છે, પણ એનો જે ઉત્સાહ છે અને હાસ્ય કલાકારમાં, આપણા સ્ટેજના કલાકારમાં બાપુ કોઈના નામનો રસ્તો દ્વારકામાં, જીતુભાઈ દ્વારકાવાળા રોડ બન્યો છે. એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવો. અને વર્ષોથી દુનિયાના કોઈ દેશ એવા નથી જ્યાં ગુજરાતી હોય ત્યાં એમણે નથી પ્રોગ્રામ કર્યા. સરસ સંચાલન કરે છે ને મજીરાઈ વગાડવા માંડે છે. અને ઘણા બધા ભડકા કરવાની વાતો કરે ને, ફલાણું કરે ને, શાંતિ ડોળવાનું કરે ને. એને એટલું જ કહી દઉં, એક મુસલમાનનો દીકરો ગાતો હોય, બ્રાહ્મણનો દીકરો મજીરા વગાડતો હોય. આ અમારી ગુજરાતની ધરતી છે, આ અમારી સનાતન પરંપરા છે. એ પરંપરા જળવાય એના માટેના આ કાર્યક્રમો છે. એના માટે આ સાધુ સંતો બધા સંસાર છોડ્યા પછી સંસારીઓની ચિંતા કરે, એને સંત કહેવાય. એવા સાધુડાઓ મને આમ વાતું ઘણી બધી ઉમળકા મારે છે, પણ હું પહેલા થોડી સ્તુતિ કરી લો એટલા માટે. તોય ધકમાર ધાડા
કરજે શણગાર આહા જાઓ થડકી જાય બાકી ઠરેલા મન કોઈ દી થડકે જ નહીં જગ ઉથડકી જાય આખું પણ ઠરેલા મન કોઈ દી થડકે નહીં એટલે આવી કથાઓ સાંભળવી જોઈએ આવા સંતોની પાસે બેહવું જોઈએ ભગવાન રાઘવેન્દ્ર સરકાર અવધ નરેશનો યુવરાજ ભારતનો આર્યપુત યુવા ધનાય બેઠું અને કહી દઉં ભારતનો જુવાન કેવો હોય ઘણી બધી વાતો ટૂંકમાં હું કહીશ અહીંયા પણ મારે ગીતો વાતો જે આવે એ કેવું છે પણ રાઘવેન્દ્ર સરકારનું જ્યારે નામ આવે ત્યારે મને એટલી જ વાત કહેવાનું મન થાય કે બે જ ભાઈઓ હોય વગડામાં રાણા સાહેબ વનમાં બે ભાઈઓ ભગવાન છે રામ છે પરાત્પર બ્રહ્મ છે લક્ષ્મણ શેષાય અવતાર ઈ તો છે જ પણ આ યુવાન આ દેશનો કેવો હોય એની પત્નીનું દુનિયાની મહાસત્તા હરણ કરી જાય રાવણ એટલે લંકા કોટ બંકા અટંકા નશંકા કો દામકા દમંકા જैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घुघर घमंका धीर रंभन धमंका है लगे शूद्र हल्का शूद्र वासव का वासा त्यों गहत अकाशा मनी खंभन जमंका है नारन भनंत सुनी रावण निशान डंका हहर जात बंका सो वाका नाम लंका है ये लंकापति रावण જેની પત્નીનું હરણ કરી જાય તેથી રાયડું ન નાખ્યું એ અમારી ઘરવાળીને લઈ ગયા અયોધ્યા વાળાઓ સેના મોકલો કીધું જનકપુરમાં કીધું હાહરિયામાં તમારી દીકરીને લઈ ગયા જલ્દી આવો નહીં ના અયોધ્યામાં કીધું ના જનકપુરમાં કીધું બે જ ભાઈઓ રીછને વાંદરા ભેળા લઈ દરિયાની છાતી માથે પુલ બાંધીને રાવણનું આખું ફૂડ કાઢીને પાછા વહી આવે એ ભારત વર્ષના યુવાનોની તાકાત હોય ભલા માણસ ઈ રાઘવેન્દ્ર સરકાર છે ઈ ભગવાન રામ છે ને ઈ રામ ત્યારે અને આજે ઘણી બધી વાતો મને આવે અત્યારે ભગવાન રાઘવેન્દ્ર સરકારની પ્રતિષ્ઠા થઈ આપ જાણો છો ઘણા એમ કહે છે કે દુનિયા મંગળ સુધી પૂગી ગઈ બાપુ દુનિયા મંગળમાં જીવન ગોતે છે તમે બધા સનાતનીઓ આ બધું શું કરો છો ત્યારે એને એટલું જ કહેવું છે કે દુનિયા મંગળમાં જીવન ગોતે છે પણ અમારા ભગવાન રાઘવેન્દ્ર સરકારે ત્રેતા યુગમાં જીવનમાં મંગળ કર્યું હતું એટલા માટે એની કથાઓ બેસે છે આજ ભલા માણસ એટલા માટે આજે દુનિયા પથ્થર બનતી જાય છે પ્રાણ વગરની થઈ ગઈ છે પ્રાણ એટલે શું ખાલી જીવી છે એ નહીં તો બધું પશુ પક્ષી બધાય જીવે છે રાક્ષસોય જીવે છે વંચરો જીવે છે પ્રાણ વગરની દુનિયા ભાઈ ભાઈનું હારું નથી ઈચ્છતો ઘણી જગ્યાએ જ્યાં પેઢીઓના પૂન હોય રામની કૃપા હોય માતાજીની કૃપા હોય ત્યાં કાંઈ વાંધો નથી ત્યાં બધું બરાબર છે નહીંતર ભાઈ ભાઈનો નથી હારું હારું કોઈનું જોઈ શકતું નથી ન બનવાની ઘટનાઓ આ દેશમાં બને છે દુનિયામાં બને છે આખા વર્લ્ડમાં બને છે દુનિયા જ્યારે પથ્થર જેવી બનતી જાય છે ત્યારે સનાતન ધર્મ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કરીને પથ્થરમાં પ્રાણ પૂરી રહી છે એ આપણી સનાતન ધર્મની પરંપરા છે એટલે જગ ઉથડકી જાય બાકી ઠરેલા મન કોઈ દી થડકે નહીં એવા અણડગ અવની માય દીઠેલ થોડા દાદવા એટલા માટે
થોડા દુહાસન થોડા સપાખરા એક બે ગીતો ને એકાદ પ્રસંગ મારે કહેવો છે. પધારો પધારો બધા મહેમાનો આજે અકડે ઠાઠ છે, જ્યાં જગ્યા મળે ત્યાં ગોઠવાઈ જાઓ, બીજી વાત નહીં. હા, હું એ મોજ કરી લઉં ઘાયલ, તું એ મોજ કરી લે. વાદો છે હવે બરાબર. જો ફकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. હા હા, આ આપણી પરંપરા જ આપણું ધન છે. દુનિયા કહે છે કે આ માણા હાવ ખાલી છે. રવિભાઈ, પ્રવીણભાઈ, દુનિયા કહે છે કે આ માણા હાવ ખાલી છે. જગતને શું ખબર હોય કે એની તો ઈ જાહો જલાલી છે. ભલા માણસ, ઈ જાહો જલાલીની પણ એક મજા છે. એટલે ઈ આપણું જીવતર છે. રામ જીવવાનું શીખાડે છે. એટલે આપણે રામને આજે યાદ કરી છે બાબુ. એને દુનિયા યાદ કરે છે. વિશ્વની માલિકો રામના. આજ પણ બીજી વાત એ તમને કહી દઉં, બધાય ધર્મગ્રંથ જેટલા ધર્મના ધર્મગ્રંથો જેટલા છે બધાય એમને આપણે વંદન, એમાં કાંઈ બીજી વાત નહીં, બધાને વંદન જ કરાય. કોઈ પણ ધર્મ હોય. અને આપણી મારી સનાતન પરંપરાએ તો એ જ નથી શીખાડ્યું કોઈને નીચો કહેવો હોય. બીજાને નીચો કે એનાથી મોટો નીચો કોઈ હોય જ નહીં, નીચ. હા, એ હકીકત છે. પણ આજ દુનિયાના વૈજ્ઞાનિકો કોઈ ગ્રંથ ઉપર સંશોધન કરતો હોય તો એ આપણા વેદ છે, બીજા કોઈના ઉપર સંશોધન નથી કરતા. એ વાત એટલી જ હકીકત છે. હા, એ પરંપરા છે, એ ભારત વર્ષ છે. દુનિયાને આપવા વાળી ભારત. દુનિયામાં કોઈ જ્યારે હાંગરે નહીં. મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું, ચારે બાજુથી મોત પાણી ખૂંદતું આવતું હોય ને એને આહેરો આપી દે. એ ભારત વર્ષની ધરતી છે, ભારત વર્ષની ધરા છે. અને એ ધરતીમાં એવા ગીતો અને મારે ગાવા, પણ એની પહેલા